જો મિત્રો, આજે શ્રાવણનો છેલ્લો દિવસ અમોનો ભગવાનનો દિવસ છે, એટલે મહાપ્રસાદ બનાવવાની રીત. મહાપ્રસાદ કેવી રીતે બનાવો? પહેલું તો આપણે કઢાઈ મૂકી દીધી, ગેસ થોડો ધીમો રાખ્યો. પછી આપણે ઘી રેડીશું અમૂલનું. અમૂલનું ઘી આવી ગયું. એના પ્રમાણે માપનો લોટ નાખી દો. સો 150 ગ્રામ લોટ થઈ ગયો. એટલે ઘી થોડું ઓછું પડ્યું છે, એટલે બીજું ઘી રેડી છું. હવે આ પ્રમાણે લોટ બરોબર શેકાવા દેવાનો, ગેસ ધીમો રાખવાનો. એટલે મહાપ્રસાદ બનાવવાની રીત કમ્પ્લીટ બનાવી શીખવાડી દઈએ. કેવી રીતે બનાવવાનું, શું કરવું, બરાબર ને? મિત્રો, હવે લોટ શેકાઈ જાય. આ પ્રમાણે લોટ શેકાઈ જાય 150 ગ્રામ એટલે લીટર જેવું દૂધ રેડી જ દેવાનું. આવે 150-200 ગ્રામ લોટની અંદર 1 લીટર દૂધ જોઈએ મહાપ્રસાદ બનાવવાનું. પછી મોરસ તો છેલ્લે નાખવાની છે. હવે આને બરોબર ઉકાળીશું આપણે, એટલે દૂધ બધું પાણી બળી જાય. એક બાજુ કઢાઈ પકડવાની, ગેસ ઉપર આ તો નાની કઢાઈ કહેવાય, એટલે પકડવી પડે. જો મિત્રો, હવે આટલો ફેરવવાનો. હવે લોટ પૂરેપૂરો, દૂધ પૂરેપૂરું પ્રમાણે ભરી જવું જોઈએ. આ ચોપર દેખાય પછી મોરસ નાખવાની. હવે હજુ 5-1 મિનિટ વાર લાગશે. આ દૂધ બધું બારી મૂકવાનું, પછી પરસેદ તૈયાર થશે. હવે નાખવાની છે. આના પ્રમાણે 200 ગ્રામ લોટ હોય તો 150 ગ્રામ મોરસ જોઈએ. 500 લોટ હોય તો 400-350ની અંદર મોરસ જોઈએ. તો ઘર પણ વધારે રાખવું હોય તો 400 મોરસ જોઈએ. હવે આપણે આ દૂધ બધું ભરી ગયું. હવે આપણે નાખીશું મોરસ, અંદાજે 200 ગ્રામ જેટલી. હવે આપણે આને મોરસનું પાણી ભરી જાય તો લગી ફેરવ કરવાનો છે 10-20 મિનિટ જેવું. પછી તો લગી કાજુ બદામ જે લાયા હોય એલાચી એવું ફોલીને વાટીને તૈયાર રાખવાની છે.
ચાલુ જો લગી ઘી ના નીકળે તો લગી ફેરવને ગેસ ધીમો ધીમો લાગવો જોઈએ. હવે મિત્રો હવે મોરસ નાખ્યા પછી મોરસ વગરીને પાણી બધું ભરી ગયું. હવે ઘી નીકળવાની તૈયારીઓ દેખાય છે તમને તો નીકળી ગયું. એટલે હવે પ્રસાદ મહાપ્રસાદ ભગવાનનો બની જવા 1 જ મિનિટ વાર છે ખાલી. મહાપ્રસાદ કમ્પ્લીટ થઈ ગયો, ઘી નીકળી ગયું. હવે જો તમે એલાચી લાવ્યા હોય, બદામ લાવ્યા હોય, કાજુ દ્રાક્ષ જે હોય એ વાટીને પછી કઢાઈમાં નાખીને ફેરવી નાખવાનું હોય અને પછી એક ડીશમાં આપણે મહાપ્રસાદ કાઢવાનો હોય. અમે તો આ વરસાદના હિસાબે લેવા દુકાને જ્યાં નહીં, એટલે તમે લાવ્યા હોય તો આ પ્રસાદ ભેગું મિક્સ કરીને પછી ફેરવીને પછી પ્રસાદ કાઢવાનો આવે. આ ભગવાનનો મહાપ્રસાદ તૈયાર થઈ ગયો છે. આ રીતે પ્રસાદ બનાવવાનો. હવે મિત્રો આ રીતે પ્રસાદ ભગવાનનો બની ગયો. હવે આની ઉપર આપણે ચારોડી લાવ્યા હોય તો ચારોડી એવું નાખી દેવાનું આવે. હા મિત્રો, જય માતાજી મિત્રો. આ મહાપ્રસાદના બનાવવાની રીત છે. ભગવાનને જમાડવાનો બનાવી ગયો. દાળ ભાત રોટલી શાક બની ગયો. હવે જમાડી દઈએ. અને આ વિડીયો તમારે બધાને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.